ગાંધીના ગુજરાતમાં ખાલી દારૂબંધી કાગળ પર જ છે તે નક્કી છે, કેમ કે છાસવારે દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત છે। જે આજે પોલીસે નહીં પણ દારૂના અડ્ડા પર ખુદ સ્થાનિકોએ રેડ કરી અને દારૂની પોટલીઓ ઝડપી પાડી હતી। રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓએ રેડ પાડી દારૂની પોટલીઓ ઝડપાઈ છે। પોલીસને જાણ છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકોએ રેડ કરી હતી। રાજકોટ શહેરના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યાનો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ લગાવી રહી છે। મહિલાઓ સહિત સ્થાનિકોએ રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી બહારથી સામાન્ય લાગતી દુકાનમાં દરોડા પાડીને દેશી દારૂની પોટલીઓ ઝડપી પાડી છે। હાલ આ અંગેના વિડીયો ઘણા જ વાયરલ થઈ રહ્યા છે। વિડીયોમાં મહિલાઓ રણચંડી બનીને દારૂની પોટલીઓ દુકાનમાંથી બહાર લાવતી દેખાઈ રહી છે। રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્થાનિકોએ રેડ પાડી। સ્થાનિકોએ બનાવેલા વિડીયોમાં ઠેર ઠેર દારૂની પોટલીઓ જોવા મળી। એટલું જ નહીં, બુટલેગરો દારૂ પીવા માટે જગ્યા પણ આપતા હોવાનું જણાવ્યું છે। સ્થાનિકોનો દાવો છે કે પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી તો પણ દારૂના અડ્ડાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી સ્થાનિકોએ પોતે જ રેડ પાડી હોવાનું જણાવી રહ્યા છે। જનતા રેડનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ઘણો જ વાયરલ થઈ રહ્યો છે। આ જનતા રેડ ગઈકાલે પાડવામાં આવી હતી, જેના કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સરકારી જમીન પર ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિકોએ રેડ પાડીને વિડીયોમાં મહિલાઓ બોલતી સંભળાય છે કે અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચાય છે। આ સ્થાનિક રેડ બાદ જે દુકાનોમાં દેશી દારૂ વેચાતો હતો તે લોકો દુકાનો ખાલી કરીને ત્યાંથી ભાગી ગયા છે। નોંધનીય છે કે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો અડ્ડો ચાલતો હતો। હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિકોની રેડ બાદ પોલીસ કેવી કાર્યવાહી કરે છે।